પંચમહાલ જિલ્લાના હાલોલના ગોધરા રોડ પર વીજ લાઇનમાં ફસાઈ ગયેલા એક રાષ્ટ્રીય પક્ષી મોરનું જિલ્લા સિદ્ધાંત જીવદયા પ્રેમી ગ્રુપ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। હાલોલ ગોધરા રોડ મહાકાલી મંદિર પાસે મેઇન રોડ પર વીજ લાઇન ગતરોજ પર મોર ફસાઈ જવાથી જોરદાર કરંટનો ઝટકો લાગ્યો હતો તેવી માહિતી હાલોલ પંથકના જીવદયા પ્રેમી ગ્રુપ જિલ્લાને થઈ હતી, જેથી આ ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી। ત્યાં જઈને જોયું તો મોર વીજ લાઇનમાં ફસાઈ ગયો હતો, જે મોર વીજ લાઇનમાં ફસાઈ જતા કરંટ લાગ્યો હતો અને મૃત પામ્યો હતો। તો તેની જાણ દિનેશભાઈ ચૌધરી જીવદયા પ્રેમી પિન્ટુભાઈને કરતા ત્યાં સ્થળ પર જઈ જોતા આ બાબતની જાણ હાલોલ ફોરેસ્ટ વિભાગના આરએફઓ સતીશભાઈ બારિયાને કરાઈ હતી અને તેમની જાણકારી મુજબ અને તેમના માર્ગદર્શન મુજબ રાષ્ટ્રીય પક્ષી મોરને જગદીશસિંહ, જલદીપભાઈ, દિનેશભાઈ, ચેદીપભાઈ, મહેશભાઈ, પિન્ટુભાઈ, અશ્વિનભાઈ વાધવાની અને ટીમની મદદથી મોરને વિધિપૂર્વક અંતિમવિધિ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, પાકો ગુજરાત।